પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. યમદંડની વાત સ્વામી હવે આગળ વર્ણવે છે. માણસને આ સંસારમાં ખૂબ મહેનત કરી અને આખો સંસાર વસાવ્યો. બૈરા છોકરા, ધંધા, બિઝનેસ, લોહીનું પાણી કરી શૂન્યમાંથી એવું ઊભું કરી દીધું. બંગલાઓ બનાવ્યા, ગાડીઓ, છોકરાઓ માટે સરસ મજાની દુકાનો ને ફેક્ટરી ઊભી કરી દીધી. નીચોવાઈ ગયો માણસ. જેમ શેરડીનો સાઠો સિચોડામાં નીકળી જાય અને રસ બીજા પી જાય, એ માણસ જિંદગીભર નીચોવાઈ ગયો. બૈરા છોકરા, સગા વાલા બધાએ રસ પી લીધો. ગાયને દોઈ લીધી, ભેંસને દોઈ લીધી, બળદિયાને ચલાવી લીધો. 18 ધર થઈ ગયા. હવે દશા શું થાય છે? મુક્તાનંદ સ્વામીની એક કડી છે. જૈસે બુઢે બેલકું ખેડૂ ન દેવત ખાણ, મુક્ત કહે યુ વૃદ્ધ કુ સબહી કરત અપમાન. જેવી રીતે બુઢા બળદને કોઈ ખાણ આપતું નથી, લીલી ચાર આપતું નથી, એને કોઈ હાચવતું નથી, એ મનુષ્ય આ સંસારમાંથી વૃદ્ધ થઈ જાય છે. ત્યારે છોકરા, છોકરાના છોકરા, છોકરાની ઘરવાળીઓ અને જેટલા સગા, એ બધા એને આ વૃદ્ધ, આ ડોસો અકારો લાગે છે, એને બોજારૂપ લાગે છે. સ્વામી એનું કડવું આખું લખે છે કે જેને માટે જિંદગી ઘસી નાખી, એ બધા હવે આ તમે જે કર્મ કર્યા એનો શું રિસ્પોન્સ આપે છે, એ કેવા સાચવે છે, કેવા બોલાવે છે, એની વાણી, એનું વર્તન, એનું જમવા, એ બધું જ સ્વામી આબેહૂબ વર્ણન કર્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ ચેતવા માટે. અને બધી વાતના સ્વામીનો એક જ ઈશારો છે કે તોય હરિનું ભજન કરતો નથી, તોય કુમતી સમજતો નથી, તોય કુબુદ્ધિ પ્રભુને યાદ કરતો નથી, તોય મમતા, માયા, મોહ, સગાનો સ્નેહ કાંઈ છોડતો જ નથી, ઓલાઓને ગમતો નથી, તોય સલાહ દીધા કરે છે. ખસી ડગડીને થયો ડૂલ, તોય ન મેલે મનથી ફૂલ, જાણે મારું કહ્યું માને સહુ, એવો દિલમાં છે દોઢ બહુ. બસ બધાય મારું કહ્યું માને, ન માને ઘરના કે પરના એક રતી, તોય હરી ન ભજે કુમતી. કોઈ એક રતી ભારે માનતું નથી, સતત સલાહ, સતત કીધા જ કરે છે, આમ કરો, આમ કરો, આમ નથી કરતા. કારણ કે આખી જિંદગીના જે ફેર ચડી ગયા છે. ઘણા એમ કે છે ને, વૃદ્ધ ગઢપણમાં ગોવિંદ ગાસું. અહીંયા સ્વામી એમ કે છે આખી જિંદગી જે કર્યું હોય ને એ જ ગઢપણમાં થાય છે. આખી જિંદગી તમે સાયકલ ચલાવી સ્પીડમાં અને પેન્ડલ એવા માર્યા હોય
પછી પેન્ડલ બંધ કરી દો ને તોય અમુક સમય સુધી સાયકલ ચાલી જાય. કારણ કે તમે જે દંડા ઉપર ઊભા રહીને જે માર્યા છે પેન્ડલ, એમ આખી જિંદગી તમે સંસારના એવા કામ કર્યા છે કે જેમાં પ્રભુનું સ્મરણ જ નથી કર્યું, અને પછી તમે સાયકલ બંધ કરો અર્થાત નિવૃત્ત થાવ અથવા ઘરમાંથી બધા નિવૃત્ત કરી દે, તો એ તમારા મનના ચક્કર, સંસારની ગતિ એ મનમાં ચાલુ રહે, દેહથી સ્ટોપ થઈ જાય, પેનલ બંધ થઈ ગયા, ગતિ ચાલુ રહે, અને એની પીડા તો બહુ મોટી છે. જાણે આપું શિખામણ સાર તો ચાલે એના ઘરનો વ્યવહાર. જો કોઈને માનતું નથી, કોઈ રતી સાંભળતું નથી, કોઈને ગમતા નથી, તોય જાણે આપું શિખામણ સાર તો એના ઘરનો વ્યવહાર હારવાને. હજી આ શું સમજે છે છોકરા છે ને, તમે શું સમજો કે અમે તો આમ કરતા તેમ કરતા, છોકરો કે તમે બેહો બાપા, તમે આમ કરતા તેમ કરતા, તમારે દેશી નળિયા હતા બદલા નહોતા, અમારે 5-5 2-2 માળના બંગલા થઈ ગયા છે, તમે ટાંગા તોડીને જાતા, અમારે ઘરે ગાડીયું છે, અને તમે કેવા કપડા પહેરતા અમે જોયા હતા, અને અમે જુઓ કેવા પહેરી છે. માટે હવે ડગડગ ટકટક કરો માં, તમે મંદિરે જાઓ, દાન ધર્માદો કરો, માળા કરો, તોય હરિ ભજે નહીં. આમાંથી આપણે શિખામણ લેવાની છે. આ ત્રીજો પીરિયડ આવ્યો. પેલો પીરિયડ હતો બાળપણાનો, બીજો હતો જુવાનીનો, ત્રીજો આવ્યો બુઢાપણાનો. બાળપણમાં ભજન કર્યું હોય તો યુવાનીમાં લાઈન હરખી લે, સીધી લાઈનમાં હાલે. યુવાનીમાં હરખો ધર્મ મર્યાદામાં રહે તો વૃદ્ધપણામાં ભગવાનમય જીવન થાય, અને વૃદ્ધપણામાં હરખો રહે તો જમદૂતો લેવા ન આવે. હવે જમદૂતો ઘણા એમ પૂછે જમદૂતો કેદી આવશે, એમ આ યમદન હાલે છે. મેં કીધું 2 દી બાપો જીવે તો હું વાંધો એમ. તો કે ના યમદનની કથા છે ને, યમદૂતો કેદી આવશે એમ. મેં કીધું જો તમારી દ્રષ્ટિ હોય તો જેટલું વૃક્ષનું મહત્વ છે એટલું મૂળનું મહત્વ છે. આંબો નાનો હોય તો આંબો કહેવાય, મોટો હોય તો આંબો જ કહેવાય. એમ જમપુરી એના કર્મથી શરૂ થઈ ગઈ છે પહેલેથી જ. ગર્ભમાં કોલ આપ્યો અને એ કોલ પ્રમાણે ભજન નથી કરતો એટલે જમપુરી જેવું દુઃખ એને ચાલુ થઈ જ ગયું. બી વાવી દીધા, નાનું ઝાડ તો થઈ જ ગયું છે. આ જમપુરીનો પાયો તો નખાઈ જ ગયો છે, હવે બિલ્ડિંગ થાય. હવે સ્વામી લખે છે સર્વે અંગતો શિથિલ થયા, કરવા જેવા તો કોઈ ન રહ્યા, ત્યારે વાધિલવરી બોલતા લવ લવ કરે છે બોલતા. આજો અલોદ સરખું છૈયું, તે તો મારું મને નહીં કહ્યું. દઈએ નહીં ભિક્ષુકને દાણો, એ તો સર્વે દૂતારા છે જાણો. કોને ધર્મ કીધે તે શું હોય, સુખ દુઃખ આવ્યું કોણ જોઈ. જાણો જૂઠું છે પુણ્ય ને પાપ, સર્વે જાણો વાણીનો વિલાપ. આજો ગાયનો ગોધો સમારો, તો થાય બળધિયો તે સારો. દુઃખ દિયે ઉંદરડા દાડી,
કહીએ કેટલું પાડો બિલાડી. સર્વે અંગ તો શિથિલ થયા, કરવા જેવા તો કોઈ ન રહ્યા. ત્યારે વધી છે લવરી બોલતા, લવ લવ કરે છે ડોલતા. અંગ હાલે ને એટલે જીભડી વધી. તમે જો બધા અંગ ઢીલા પડે છેલ્લી ઉંમરે, હાથ થાકે, પગ થાકે, વાળ ધોળા થાય, દાંતે પડી જાય, પણ જીભડી જેમ અવસ્થા થાય એમ હજિયાની ધાર જેવી થતી જાય. બે રીતે ખાવામાં અને બોલવામાં. સ્વામી કે સર્વે અંગ તો શિથિલ થયા, પણ વાધી છે લવરી બોલતા. જોજો આ સાંભળીને આપણે ડોહાવને યાદ નથી કરવાના, પણ આપણું બુઢાપણ, આપણું વૃદ્ધાપણ આવું ન વીતે અટાણથી તૈયારી રાખજો. ઘણા એવું જેની વાત આવે એની નાખી દે. છોકરાઓની વાત તો છોકરા, પણ આપણે છોકરા હતા હું કર્યું એ યાદ કરવાનું હોય. યુવાનોની તો કીધું યુવાનોની, પરણેલા તો કંઈ પરણી ગયા નહીં. આપણે તો વાર મોડું થઈ ગયું, ઘણા સમય થઈ ગયા. ડોહા તો હજી ડોહા થયા નથી. એમ કરે વોલીબોલ દડો ઉડાડ્યા કરે, પોતાની માથે લે. અને આપણી જ કથા છે, આપણો જ પીરિયડ છે. કારણ કે આમાંથી નિષ્કુળાનંદ સ્વામી આ બધું સનાતન લખ્યું છે, કોઈ છટકી શકતો નથી. આપણે ભલે ને પોતાને શ્રેષ્ઠ માનતા હોય, પણ સ્વામી કેમ લવરી ઘણી વાર એટલી બધી હોય છે કે કોઈને ગમે નહીં તોય આખો દી ઘરમાં લવરી ચાલુ જ. તપાસ કરી લેજો. પૂછવાય નવરા નથી કે તમને ગમે છે કે નથી ગમતું. આ અમે આખો દી કીધા કરીએ છીએ. શું બોલે છે લવ લવ સ્વામી કે આ જો અલોધ સરખું છયું, આ વેચ જેવડું ટાબર્યું, તે તો મારું માને નહીં કહ્યું. આ વેચ જેવડું મારું માનતું નથી લ્યો, એમ બાપુ બોલે છે. હું કામ છોકરું બિચારું નાનું કોઈક ભિક્ષુક આવ્યો હોય છે, સાધુ ભિખારી, એટલે મુઠ્ઠીમાં દાણા ભરીને કઈક લોટ દેવા ગયો, એ આ બાપો જોઈ ગયો. શું કે છે? દઈએ નહીં ભિક્ષુક ને દાણો, તે તો સર્વે છે ધુતારા પ્રમાણો. કે આ તો ધુતારા છે, આને હું તું દે દેશો, માનતું નથી ટાબર્યું મારું. બાપા આપણે દઈને તો પુણ્ય થાય. મારી માં કહેતી હતી પુણ્ય થાય. હે પુણ્ય કોને ધર્મ કીએ તે શું હોય, સુખ દુઃખ આવ્યું કોણે જોઈ, જાણો જૂઠું છે પાપ ને પુણ્ય, એ તો સર્વે જાણો વાણીનો વિલાપ. આ બાબો જ્ઞાન આપે છે. હું પાપ ને શું પુણ્ય, અમે તો જિંદગીમાં કોઈ દી કોઈને દાણો દીધો નથી. અને આ પાયકા વાહે વટી વાર બધું પૂરું કરી દે આપણું. આ કેમ ભેગું કર્યું છે? કાંઈ ન દેવાય. બાપા આરતીમાં કાંઈ નાખું, અહીંયા ક્યાં ખૂટે એમ છે? આ મંદિરો સોનાના ઈંડા છે. ઘણા એવું બોલે અહીંયા ક્યાં ખૂટે એમ છે, પણ તમારે તો ખૂટે એમ છે, અહીંયા ખૂટે એમ નથી. આ બધાય પાપ અને અધર્મના માર્ગ અને સલાહ. પછી શું સલાહ દે? ગાયનો બળદિયો આગા પાછો થતો હોય છે, જ્યાં છોકરો માન્યો નહીં કે હું તો દેવાનો, એટલે આ બાજુ ગાયું ભેંસું બાંધી ત્યાં આવ્યો બાપો. આ જો ગાયનો ગોધો સમારો, તો થાય બળદિયો બહુ સારો. અને બળદિયો બનાવવાનો છે. ત્યાં કોઈ સલાહ માની નહીં, તો ઘરમાં આવ્યા બાપા, ત્યાં નકરા ઉંદરડા જોયા, તો ત્યાં બૈના બૈરાઓને કેવા, દુઃખ દીએ ઉંદરડા દાડી, કહીએ કેટલું તમે પાળો બિલાડી. એક બિલાડી પાળો ને
ઉંદીડા ટપોટપ વીણી લે. જોજો સલાહ, આ જમપુરીનું ભાતું. પછી આ બાજુ આવ્યા કે તમે બેવો ટક કરો માં, અમને બધી ખબર પડે છે, બેવો ખાટલે. તો ખાટલે બેઠા તો માકડ ને મચ્છર ને એવું જોયું. તો પાછું કીધું, આ ખાટલે ચાચડ માકડ ખાયો, મારો એને તો સુખ થાયો. જુવા બગા જુજુ જે કહેવાયો, તેને મારતા તો પાપ ન થાયો. આ ઝીણા ઝીણા મારવા પાપ ન થાય. મચ્છર આપણને કરડે ને આપણે મારી, એવું કામ કરડે આપણને, તો આપણે મારી, એમાં પાપ છે નું? આવી ઘણાની ફિલોસોફી છે. ઓલી મચ્છર મારવાની નેટ લેતા આવજો છોકરાઓ, આવે છે ને. છોકરાઓને કે બાપા શું મચ્છર મારવાની જોઈ છે ને તમે બધા? આમ ફેરવતા તડ બધા મચ્છર મરી જાય. આ માકડ કેટલા છે, આ માખીઓ કેટલી છે, એને મારો, એમાં પાપ ન લાગે. અમે આખી જિંદગી આ જ કર્યું છે, અમને ક્યાં કઈ પાપ લાગ્યું? જો જીવી છે. ખોટું છે આ ધર્મ, પાપ પુણ્ય. નાસ્તિક કોઈ દી સંતોના યોગમાં આવ્યો નહીં. એટલે આવી સલાહ પોતાના સંતાનોને, કુટુંબીઓને આપે છે. જન્મ ધરી કર્યું પોતે જે હ, પાપી આપે શિખામણ એ હ. નિત્ય શીખવે પાપની વાત, આપે કરાવે અને કરે છે ઘાત. પણ ન જોયું મનમાં વિચારી, અંતે સી ગતિ થાશે મારી. વિચાર્યું નહીં. સ્વામી કે પોતે જે જિંદગી ભર કર્યું એ કુટુંબીઓને કીધા કરે છે. એમ કોઈ, હવે સ્વામી શબ્દો આપે છે, એમ કોઈ ખૂની અવતાર, જાવા તૈયાર થયો જમને દ્વાર. સ્વામી આને શું શબ્દો આપ્યો? ખૂની અવતાર ખોઈ નાખ્યો અને જમને દ્વારે જવા તૈયાર થઈ ગયો. જે ભેળું કીધું એને ભાતું, તે તો સર્વે મુખે કહ્યું નથી જાતું. એવા પાપી સુખ ક્યાંથી લહે, સત્ય નિષ્કુળાનંદ એમ કહે. એને એવું ભાતું કર્યું પાપનું ભયંકર. આખી જિંદગી જે કર્યું એ શીખવું. ઘણી વાર અહીંથી અમે સંતો કે ભાઈ તમે દાદા દાદીની સેવા કરજો, તો કે સેવા તો કરી, પણ એના સ્વભાવ એવા છે કે અમને સેવા કરવાની આમ અંદરથી ઉમળકો જ નથી આવતો. અને પછી પાછા મોટી ઉંમરે પણ સ્વામી પુરાણી સ્વામી કહેતા, મુગટ સ્વામી કહેતા, ચોરે ને ચૌટે બેહે, આ દેખાતું તો હોય નહીં, નેજવા માંડીને જોયા કરે. કોના ઘરના નીકળ્યા ઈ, કોના મહેમાન આવ્યા ઈ. છેલ્લી ઉંમરે પણ એને મંદિર દેવ દર્શન સૂઝતું નથી. હવે સ્વામી આગળ લખે છે, પ્રભુ વિમુખ જે પાપીઓ પામે પરલોકમાં દુઃખ, કૃતજ્ઞની જે કુબુદ્ધિ તેને ક્યાંય ન હોય સુખ. પરલોકે પીડા પામશે, આ લોકે દુઃખય પાર. સુખ શાંતિ ક્યાંથી લહે, એવા પાપ ના કરનાર. બાળ જોબન વૃદ્ધ માએ
કર્યા કર્મય પાર માન ઘટુ મમતા વધી પછી સૌએ કર્યો તિરસ્કાર હેતુ જેને જાણતો રાખતો અતિ ઘણું હેત તેજ લાગ્યા તિરસ્કારવા કહે પરો રહે પાપી પ્રેત. પ્રભુ વિમુખ જે પાપીઓ, કેવા શબ્દ વાપર્યા સ્વામી. કૃતજ્ઞ કુબુદ્ધિ એને ક્યાંથી હોય સુખ? કારણ પ્રભુથી વિમુખ છે. હજી જો ભક્તિ હોય, કાંઈક માળા કાંઈક દર્શનનું નિયમ હોય ને તો ઘરના સભ્યો હાચવે. છેલ્લી ઉંમરે પણ વળાંક લઈ જાય જીવન તોય વાંધો ન આવે, પણ ઠેઠ સુધી હજી એનો જીવ ભગવાનમાં લાગતો નથી. પરલોકે પીડા પામશે અને આ લોકમાં દુઃખ અપાર. હવે પાપ આંબા છે, આખી જિંદગી કર્યા ને સ્વામી કે એને પાપ આંબી ગયા છે. હવે શરીર પૂરું થઈ ગયું છે. જે શરીરથી અહંતા મમતા કરી કેટલાયને હેરાન કર્યા, એ શરીર હવે એનું ખલાસ થઈ ગયું. સુખ શાંતિ ક્યાંથી લહે એવા પાપ ના કરનાર. એને છેલ્લી ઉંમરમાં શાંતિ નથી, સુખ નથી. જેને પાપ કર્યા છે અને પ્રભુ નથી ભેજા. અને બાળ જોબન વૃદ્ધમાં કર્યા કર્મય પાર અને માન ઘટ્યું મમતા વધી પછી સૌએ કર્યો તિરસ્કાર. હેતુ જેને જાણતો અને રાખતો અતિ ઘણું હેત તેજ લાગ્યા તિરસ્કારવા કહે આઘો રહે પાપી પ્રેત. પ્રેત કેવા મીડા? જેને હેતુ જાણતો હતો, જેને માટે જિંદગી ખોઈ નાખી, જેને માટે રાત દી એક કર્યા, જેને માટે પાપ કર્યા, જેને માટે ન્યાય અન્યાય જોયા વિના ભેગું કર્યું, એ બધા એમ કે છે પાપી એક બાજુ રે પ્રેત. આ પાપનું ફળ છે. ત્યારે એના દિલમાં કેટલું દુઃખ થતું હોય છે કે જેને માટે મેં આટલું કર્યું આવું બોલે છે, મને હાચવતા નથી, મારું શરીર આવું, મારા ખવાય નહીં, શરીરમાં રોગ, અને મને હાચવતા નથી. છેલ્લે એની દશા જુઓ તમે. છોકરા એમ કે બાપા આલ્યો પૈસા, તમે દાન પુણ્ય કરો. દાન પુણ્ય ન કરે. એક છોકરો કે પપ્પા દાદા અમે સુખી છીએ બધી રીતે, અને અમે વિદેશ છીએ, તો કે મારે વિદેશ આવવું છે. વિદેશ તમે શું કરશો? તો કે આટો મારવો છે. છેલ્લી ઉંમરે એ જોયા વગર રહી જાય તો કે હાલો બાપા, ટિકિટ લીધી, વિદેશ લઈ ગયા, પ્લેનમાં બેઠા, ત્યાં જઈને પાયલોટની કેબિનમાં વયા ગયા. પાયલોટ કે બાપા તમે બહાર જાઓ. તો જોવા જ દે ભાઈ તારું પ્લેન કેવું હાલે છે. તો કે અમે પેટ્રોલ ચેક કરજો, પછી વચ્ચે ઉતારીને ધક્કા મરાવતો નહીં ક્યાંક. તો બાપા આમાં ધક્કા ન હોય તમે બેસી જાઓ બેઠા. પ્લેન ઉપડ્યું, ઉતાર્યા અમેરિકામાં. છોકરો ડોક્ટર, તો બાપો વળી મોટી મોટી મૂછું ત્યાં અમેરિકામાં મૂછું રાખે, પાઘડી બાંધી ખંભે લાકડી મૂકીને અમેરિકામાં સિટીમાં ફરવા નીકળે બાપા. એનોય વાંધો નહીં, પણ એક પાર્કમાં જઈને બે. હવે પાર કરતો એને ખબર નહીં અમેરિકામાં ભિખારીઓનો પાર્ક હોય છે, ત્યાં જઈને બેસવાનું. ભિખારી હોય એટલે કોઈ $2, કોઈ $5, કોઈ $1 કે જેવું આપે, અને બાપા લઈને ભેગું કરીને ઘેરે વયા.
એમાં એકવાર બાપા ઘરે બેઠા હતા, ડૉક્ટર એ બાજુમાં એનો છોકરો બેઠો, તો આ બીજો ડૉક્ટર એને મળવા આવ્યો અને કીધું કે આ ભિખારી એ કોણ બેઠો છે? એ કે એ બોલતો નહીં, ભિખારી નથી, મારા દાદા છે. તો કે તો બેગર પાર્કમાં મેં આજ $5 આપ્યા $. તો એટલે દાદા તમે શું કરો છો, ત્યાં બેહો છો? તો કે ત્યાં બધા આવે, દયા બધા આપતા હોય એટલે હું બેહું, મજા આવે એમ કે આપણને પૈસા મળે છે ને. ઓલા વેલહેરી ટિકિટ કઢાવી અને પાછા ઇન્ડિયા મોકલી દીધા. ક્યાંય પહાય, ભારતમાં ન પહાય. એક બાપાનો તો હાથ ભાંગી ગયો, પાટો બાંધીને બેઠા એટલે લખણે પૂરા હતા આખી જિંદગી. એટલે એના બીજા મિત્ર દોષ આવે કે બાપા કેમ હાથ ભાંગી ગયો? હવારે તો હાજર નરવા હતા. પડ્યા હતા ક્યાંયથી? તો કે ના, દૂધ પીતા પીતા. દૂધ પીતા પીતા હાથ ભાંગી જાય? દૂધ પીતા હતા ને માથે બે ગઈ. લ્યો, આ લખણ અપલખણ જે ગણો એ વળી બાપાને ટ્રેનની યાત્રા કરવામાં લઈ ગયા. આપણે ટ્રેન નીકળે ને એમાં કે જો બાપા છેલ્લે પૂન કરે તો ટ્રેનમાં બેઠા, હરિદ્વાર સુધી જતી હતી. એમાં 4-5 જુવાનિયા કોલેજોનો બાજુમાં બેઠા હતા. બાપાને કઈ માળા તો હતી જ નહીં, કઈ ભજન નહોતું. અને જુવાની એમ થયું બાપાને આપણે કંઈક પૂછીએ કે બાપા શરત મારવા છે? બાપા કે તમે મને નહીં ભૂગો, મેં તમારા જેવા કેટલાય જુવાનીને પાણી ભરાવી દીધા છે. હું જમાનો આખો ખાઈ ગયો છું. ઓલા કે બાપા હોય નહીં, જોજો દાદો હું કરે છે. મારો શરત માર્યા $100. શું કરવાનું? દાદા કે હું કરો એમ કરી દો. તો કરી જ દે. તો કે આંખ ને દાંત બે ઘહી દો. દાંત છે એ આંખને અડાડી દો, ઘસી દો. છોકરા કે એ થાય જ નહીં. બાપાએ ચોકઠું કાઢીને ઘસી દીધું. લાવો, $100 લઈ લીધા. બોલા કે બાપા દગો, આ ચોકઠું કાઢા નહોતું કીધું. તો કે એ શરત થઈ હતી. બોલો મારવા જ પાછા શરત? તો હાલો બાપા બોલો. તો કે બાપા એના એ શરત પણ ચોકઠું કાઢવાનું નહીં. તો કે હાલો કેટલી? તો કે 200 ની. 200 લગાડી, ચોકઠું નહીં કાઢવાનું, આંખને દાંત ઘસવાના. ઘસી દો, લ્યો અમારા નહીં ઘસાય. તો બાપાએ કાચની આંખ હતી કાઢીને દાંત ઘઈ નાખી. ઓલા કે બાપા દગો, આમાં બધું ફોલ્ડિંગ છે, કાંઈ નક્કી નથી. બાપાએ $200 લઈ લીધા. સ્ટેશન આવ્યું, બાપા ઉતર્યા, પાન લીધું, પાન વળી ચડાવ્યું ગલો ફાપા અને આમ પિચકારી મારતા આવ્યા. ઓલા જુવાનને કે બાપા શરત હવે તમારે એને મરાય નહીં, અમને હાવ લઈ લીધા. તો કે મારવાસ પાછા નવીન. બોલો હું બાપા? તો કહું તમે બધા બેઠા છો ને 5 જુવાનિયા, આ પાન ખાવ છું, 5 બુસ્કોટ ઉપર પિચકારી મારું, કોઈનો શર્ટ બગડે નહીં. તો બાપા 500 લાગી જાય. ઓલાને એમ થયું કે આપણા 300 લઈ ગયા છે ને ખેંચી લેવા બાપાના. 500 ની શરત મારી અને બાપાએ 5 ઉપર પિચકારી મારી. બધાને નવા કપડા બગડી ગયા. ઓલા કે લાવો $500. તો ઉભા રહ્યો. સ્ટેશનમાં ટ્રેન ઊભી જ હતી. એ કે ઓલા ગલાવાળા પાસે કે મેં શરત મારી છે કે ઓલા 5 જુવાનીઓને પિચકારી મારતો તો હું દેવું? તો કે બાપા $1000 દેવા. ગલાવાળા કે 1000 લાય. 1000 લઈ 500 ઓલા દીધા, 500 ખિસ્સામાં નાખી અને ભાભો કે કેમ છે, આવજો હરિદ્વાર નાવા ગંગાજીમાં. એટલે સ્વામી કહે છે કુબુદ્ધિ, કૃતજ્ઞ,
તેને ક્યાંય ન હોય સુખ. કુબુદ્ધિ, બીજાને છેતરવાની બુદ્ધિ છે. ક્યાંથી સુખ હોય? અમેરિકામાં બાપો જેના મૂઈસું મળે દુકાને બેઠો બેઠો, ત્યાં એક અમેરિકન આવ્યો, એને ઇંગ્લિશમાં પૂછ્યું, વોટ ઇઝ ધીસ? આ શું છે એમ? તો કે બાપા કે ધીસ ઇઝ આબરૂ. આમ મૂઈસું ચડાવીને કે આબરૂ છે આ અમારી કાઠિયાવાડની. હા, ડોહો પણ જમાનાનો હતો. આબરૂ? તો ઓલા અંગ્રેજ કહે, પ્લીઝ ગીવ મી 1 પીસ. વોટ પ્રાઇઝ 1 પીસ? એ કે આબરૂના 1 પીસનો, 1 વાળનો શું ભાવ છે? તમારી બાપો કહે 1 પીસ પ્રાઇઝ ઇઝ $100. $100 થાય 1 આબરૂનો પીસ દઉં તો. આ આબરૂ છે કાઠિયાવાડની મુઈસુઈ. તો કે પ્લીઝ ગીવ મી 1 પીસ, મને એક આમાંથી આપો વાળ. તો લાવ $100. $100 બાપાએ નાખી અને પાઘડી ઊંચી કરીને માથામાંથી વાળ કાઢીને દીધો. બાપા અહીંથી કેમ અહીંથી માંગ્યો તો કે ધીસ ઇઝ શોરૂમ, ધીસ ઇઝ ગોડાઉન છે આ તો. આ બાપાની વાત આવે થોડા હળવા કરું છું, સમજી ગયા? દુઃખી થાય છે એનું કારણ એમાં લખણો ઓછા નથી હોતા, એટલે દુઃખી થઈ ગયો હોય બિચારા. ભજન કરે તો વાંધો નહીં. હવે સ્વામી લખે છે, ધોળ રાગ નવો રાગ આવે છે કે આવો ભજન કર્યું નહીં, પાપ કર્યું, પાપના રસ્તા બતાવ્યા, સલાહ વગર માગી આપે, કોઈને ગમતો નથી, અને એવા તિરસ્કાર તે જ લાગ્યા તિરસ્કારવા. કેવા તિરસ્કાર કરે છે? બાળત્રિયા બીજા બહુ માળી વચન કહે કરી રોષાજી, અમે અમારું વોકેલશું બેસી રે દુર્મતી ડોસાજી. લવ લવ કરતા લાજન આવે, કહી કહી શું કહીએ જી, બોલતા બંધન બેસે તારે, જીહવા જાલીને રહીએ જી. ઊનું ટાઢું હાજર હશે એવું અનયાણી દેશું જી, ટંકટાણાની ટેવ નહીં રહે જ્યારે નવરા થાશું જી. સ્વામી કહે છે, બાળક, સ્ત્રીઓ અને ઘરના બંને બધા સભ્યો એમ કે છે રોષ કરીને, અમે અમારું ઉકેલી લેશું, બેસી રે ડોસા. આવા શબ્દો વાપર્યા સ્વામી. દુર્મતી ડોસા, તું બેસ સાનમણું. લવ લવ કરતા લાજ ન આવે, કઈ કહીને શું કહીએ? આખો દી લવરી ચાલુ છે ડોસા. સ્વામી કહે, શું તારી જીભ ઝાલીને અમે બેઠા રહી? કેટલું કેવું? તો કે પણ તમે મને ટાણે ખાવા તો દ્યો. એવી ડોસાએ ફરિયાદ કરી. અને મને આવું દ્યો છો, ટાઢું ઉતરેલું, મારે પચે નહીં, મારે રોગ, મારાથી હલાય નહીં, દેખાય નહીં, દાંત નહીં, ચવાય નહીં, અને મને તમે આવું દ્યો છો. તો શું કીધું? ઊનું ટાઢું હાજર હશે એવું અનયાણી દેશું જી, ટંકટાણાની ટેવ નહીં રહે જ્યારે નવરા થાશું જી. આ બધા જવાબ આપ્યો. ટાઢું ઊનું જેવું હોય છે એવું દેવું. તો કે ભાઈ ટાણે તો દ્યો. તો કે ટંકટાણાની ટેવ નહીં રહે જ્યારે નવરા થાશું જી. કેમ? હું જેવા નકામા નથી અમારે છે કામજી, ન થવાના નખરા મૂકી બેસી રે એક જ ઠામજી. તારા જેવા નવરા નથી ડોસા, તારા જેવા નવરા નથી અમે. અમારે ઘણા કામ છે, ખેતરે જવું, દુકાને જવું, ફેક્ટરી જવું,
હવે આવા નખરા મૂકી એક જગ્યાએ બેઠા રહ્યો. પછી સ્વામી કહે છે, ન બોલાનું બોલ છે બુઢા, જીહવા મૂકી છૂટી જે, બારની બુંદાણી છે આંખો, હૈયાની પણ ફૂટી જે. કેવા શબ્દો વાપરે છે. ન બોયલાનું બોલસ બુઢા. સ્વામી કે જેને હેતુ જાણતો, જેને રમાયડા જમાયડા, ખંભે ચડીને ચોકલેટું જીગમું આઈસ્ક્રીમ ખવડાવ્યા, એ બધી પ્રજા આવું બોલે છે. ન બોયલાનું બોલસ બુઢા, જીહવા છૂટી મૂકીજી, બારની તો આંખો ફૂટી પણ હૈયાની તારી ફૂટી ગઈ. હવે ઓલો બિચારો ખાલી ખાવા જ માગે છે. બરાબર, તા તો આટલું બધું સંભળાવી દીધું. પછી આગળ સ્વામી કહે છે, હે સમજ્યા વિના શાને માટે, લવરી કરે છે લાંબીજી, મેલ છ મન શુભો સુખ લેવા, કરી કમાણી આંબીજી. તારા કર્તવ્ય નડિયા તુને, દેમાં કેને દોષજી, ભાવે કરીને ભોગવ હવે, મેલી મન અપશોષજી. પાછા આ બધા શું કહે છે? તારા કર્તવ્ય તને નડ્યા, હું કામ અમારી પર રોષ કરે છે? તારી કમાણી તને આંબી ગઈ, તે પાપ જ કર્યા, કોઈથી ભજન ન કર્યું, દાન પરોપકાર દેવ દર્શન આ કાંઈ કર્યું નહીં. હવે એને આખી જિંદગી કોને માટે કાઢી હતી? કોને માટે કાઢી હતી? અને એ બધા એમ કહે છે તારા કર્તવ્ય તને નડ્યા. તો એનું કર્તવ્ય એને શું કર્યું હતું? જેને માટે કર્યું હતું એ જ આવું બોલે. જોજો આ સંસારની વાસ્તવિકતા, આ વાસ્તવિક ચિત્ર સ્વામી રજૂ કરે છો. અરે આ ઘર ઘરની કહાની છે. આગળ સ્વામી કહે છે, એ ખાવા ટાણે ખાંચો કાઢી, ખારું મોળું કહેતો જી, એ તો દીન વીતી ગયા આગે, પળ મારી સાઈ રહેતો જી. ખાવા ટાણે ખાચા કાઢે છે અને એ તો ખાડું છે મોડું છે. એ દિવસ વયા ગયા. એ તારી જોવાની હતી બુઢા, ત્યારે તું બહુ બધાને હેરાન કરતો. એ દિવસ ગયા આવે તારા, સમજા? અને થાળીનો ઘા કરતો, દાળનો વાટકાનો ઘા કરતો માથે, અને ઘરમાં કરતો તા તો આખું ઘર ધ્રુજવા માંડતું. આવી તારી હાક વાગતી હતી. બુઢા, આ સ્વામીના શબ્દો પ્રસાદીને વાપરું, કોઈ દુઃખ લગાડતા નહીં. અને પળમાં રીસાઈ જતો. આવું જ્યારે આકરું કીધું તા તો એને મગજમાં તંબરા બોલી ગયા ડોહાને કે આવું બોલો, તમારા હારું મેં જિંદગી નીચોવી નાખી, નથી મારે એ રહેવું, હું ભાગી જઈશ, કુએ પડીશ, મરી જઈશ, જાઉં છું હવે ગામ મૂકીને બીજે, કા ચોરે વહી જાઉં છું. એમ કહી ચટકો લાગ્યો. હાથમાં લાઠી લીધી, લાકડી માથે પટકો બાંધ્યો, ઉપડો. બાપો ક્યાં ઉપડો? સ્વામી બોલે છે, એવા વચન શ્રવણે સુણતા, ચિત્તમાં લાગ્યો ચટકોજી, લઈ કર લાઠી ચોટે ચાલ્યો, બાંધી ફાટો પટકોજી. પોર બે પોર ત્યાં બેસી રહ્યો, પણ કેણે નવ પૂછી પેરજી, લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો, અણતેડ્યો આવ્યો ઘેરજી. ચિત્તમાં ચટકો લાગી ગયો અને રિહાઈ ગયો. જાઉં છું, માથે બાંધ્યું પાઘડું, હાથમાં ડંગોરો લીધો, ખાડા પહેરીને ઠગુક ઠગુક કરતો ઉપડો. સ્વામી કે ચોર બેઠો, પોર બે પોર બેઠો, પણ કોઈ બોલાવા આવ્યું નહીં. હાલો બાપા ખાવા, ભૂખ લાગી, તરસ લાગી, શું કરવું? ઓલી ભેંસો નીકળી હાંજે, ભેહુની વાહે નાનો પાડો હતો ભગર્યો, એટલે બાપા પાડાનું પૂછડું પકડી
અને આવ્યા ઘેરે. તા ઓલા બધા ઉધડો લીધા બાપાને. નહોતું આવું ને, ક્યાં જ આવું તું, કેમ આવ્યા? તો કે મારે જ નહોતું આવવા, ભગરિયો ડળી આવ્યો. પણ ઈ જ્યાં બાપા આવીને ઊભા, ઓશિયાળા આંગળીએ ઊભા, ટાપા ટૈયા કરે, કાલાવાળા કરે, પણ કોઈ ઘરમાં કરવા નથી દીધું. વિચાર તો કરો, જેને માટે હારામ હારી ડિઝાઇનનું ઘર કર્યા, રિવેશ બાંધી દીધા, હિંડોળા એ લાડે કોડે છોકરા પરણાવ્યા, ઘરવાળી લેવા 4 છોકરાઓની, એ ઘરમાં કરવા નથી દેતા. સ્વામી કે જો તો ખરા સંસાર. બોલો. ઓશરીએ ભોયન વિના કંપે થર થર કાયાજી, છોરો સહુ છણકવાને લાગ્યા, નવજુવે સામો જાયાજી. પછી કહે ઘડી બે પછી આપો એને અન્નજી, આજ પછી એ આવું વળી નવ કરે કોઈ દનજી. બધાએ ગગલાવા માંડ્યા, છોકરા સહિત બધાને જીભ આવી અને મહિના કેવા. જો આજ પછી આવું કર્યું છે ને તો બીજી વાર ખાવા નહીં દે, ઘરમાં નહીં કરવા દે. બેવાયા બેહાડ્યા અને ખોબાવાળી થાળી આપી, બળખાઈ ગયેલી ધોયા વગર, અને એમાં બપોરનો ટાઢો થાળીમાં નાખે તો કાળમીન પાણાનો અવાજ આવે એવો રોટલો નાખ્યો, ખાટી છાય, જે વૈધું ઘેટું જેવું તેવું ઉતરેલું અન્ન, આદર વિના તિરસ્કાર કરી. અંદર મચ્છર પડ્યા હતા, માખીઓ મરેલી પડી હતી, ઢાંકા વગરનું હતું, આવું અન્ન દીધું. આદર વિના આપ્યું ખાવા અન્નયતી ઉતરેલજી, માખી મચ્છર માહી પડ્યા તા, હતું વણ ઢાકેલજી. શ્વાનની પેઠે સ્વાદ જ મૂકી, ખાધું દીધું અન્નજી, હુવા હાલ હવાલ જયેવા, તોય ન વિચાર્યું મનજી. જુવત ખરા સ્વામી લખે છે, શ્વાનની પેઠે સ્વાદ મૂકી, ઉતરાને જેમ તિરસ્કાર કરીને બટકાનો ઘા કરી દે, તિરસ્કાર કરી શ્વાનની પેઠે સ્વાદ મૂકી, ખાધું દીધું જેવું અન્નજી. તો એ સ્વામી કે અને વિચાર્યું નહીં મનમાં કે હવે ભગવાન તરફ વળી જાઓ ને હવે છેલ્લી ઉંમર સુધારી લો, માળા કરું, દર્શન કરું, કાંઈક શાંતિથી બેવું. કારણ કે અતિ મોહ મમતા છે, હજી આટલો તિરસ્કાર કરે છે તો એ દીકરાની વહુ બધા એટલા ને એટલા વાલા લાગે છો. હજી અંદરથી મમતા નથી તૂટતી. એક જગ્યાએ તો બાપાને તિરસ્કાર કરી કાઢી મૂક્યા. બાપા પાછા આવ્યા, પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી અહીંયા રહેજો. જો ભાડ આવ્યા છો તો હવે લાકડી લેવી પડશે. ત્યાં અમારા ઘરના બૈરા છોકરાઓને કોઈને તમે પોહાતા નથી. અહીંયા જો વૃદ્ધાશ્રમ વાળાને કહી દીધું છે, પંખા છે, ખાવાનું છે, બધી સગવડ છે. અહીંયા તમારા ઘર કરતાં વધારે શાંતિ છે. હવે આવતા ને એટલે ઓલા હવે ઠમઠોઈ રહ્યા છે, રહ્યા થોડાક દી, પણ પાછા છોકરાના લગ્ન હતા, એની કંકોત્રી ક્યાંકથી હાથમાં આવી ગઈ બાપાને. એટલે વૃદ્ધાશ્રમ વાળા પાસે જઈને કે મને જવા દો ને બે દી. અને બાપા તમને મારીને મૂકી જાય. અને હજી તો કે છોકરાના લગ્ન છે. ગમે એમ તો છોરું કસોરું કહેવાય, પણ માવતર કમાવતર થોડું થાય છે. પણ ઓલા નથી ઈચ્છતા તો નાના જવા દે, ઓયા હોય બે. હવે લગ્નના માંડવાના ગીત ગાય ને આ બધી ધામધૂમ થાય, ન્યા બાપા આવ્યા અને ઓલાને કાળ છેડ્યો પાછો.
તોય આવ્યા અમારો પ્રસંગ બગાડવા, પાછા માર્યા, મૂકી ગયા પાછા. આવું ઘણા ઘેરે બને છે. આપણે સત્સંગીમાં ન હોય પણ વિમુખ, જે ઘરમાં સંસ્કાર નથી, પાપ જ છે, જ્યાં છોકરાઓમાં આખી દુનિયાનો વાહ છે, એને કાંઈ કોણ માન, કોણ બાપ, કોણ વડીલ, કોણ વૃદ્ધને શું સેવા, કાંઈ એને સંસ્કાર જ આપ્યા નથી હાથ પેઢીમાં. એ તો આપણે છે એટલે આપણને આખરું લાગે. બાકી આ જમપુરીમાં જવા માટે આખા આવા પરંપરાઓ છે. એક જગ્યાએ તો મકાન ઉપર લખેલું પિતૃકૃપા. અંદર જઈને પૂછ્યું, બાપા આ ક્યાં છે? તો કે વૃદ્ધાશ્રમમાં છે. તો પિતૃકૃપા, અનાથ આશ્રમની અંદર જે બાપા બેઠા છે એને કેટલું દુઃખ થતું હોય છે. ત્યારે બાપાને એમ થતું હોય છે, મારા છોકરા જન્મા તેથી જો એને અનાથ આશ્રમમાં મૂકાવત તો મારે વૃદ્ધાશ્રમમાં ન આવવું પડે. એને હાચવાન મોટા કર્યા. એટલે હવે સ્વામી આગળ લખે છે કે એને દુઃખ શું થાય છે? મોહ મમતા વિષય વાસના છોડતા નથી. કારણ કે આગળ જે એને સુખ ભોગવ્યા છે ને એ સુખડા અંદર અંદર યાદ આવે છે. ખટરસ ભોજન ખાધા હોય એ બધું યાદ આવે છે. પછી સ્વામી લખે છે, અંદરથી ખાવાની, હરવાની, ફરવાની એટલી બધી વાસના, પણ શરીર સાથ દેતું નથી. નયણે ન સૂજે થર થર ધ્રુજે, અંગની શોભા સુકીજે, દંત ગયા ત્વન ત્વચ ચાલટકી, કેશે કાળ મૂકીજી. ચલણ ચોક્યું માનન મૂક્યું, થઈ છે જર્જરી કાયાજી, હરિ ન ભજો મોહન તજો, મનમાં ઈચ્છો માયાજી. તો એ સ્વામી કે કાયા ધ્રુજવા માંડી. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ, દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પડત, એવી ધ્રુજવા માંડી. આંખે ઉજે નહીં, કાનમાં સંભળાય નહીં, દાંત પડી ગયા, ચામડી લબડી પડી, વાળ ખરી ગયા. આવી અવસ્થા આવી તોય મનમાં માયા મુકાતી નથી, મોહ તજાતો નથી, હરિનું ભજન થતું નથી. અંતર બળે, ભોગ ન મળે, કલ્પના બહુ થાય, ઈચ્છું ન આવે, મુખે ન ભાવે, ખાટે સૂતો ખાય. સ્વામી કે અંતરમાં બળતરા થાય. પછી એવા રોગ આવ્યા અને એવી પીડા થાય છે, ખાટલે પીડા પીડા તડફડે છે. ઈચ્છું ન આવે, મુખે ન ભાવે, ઈચ્છેલો આવે નહીં, આપે ભાવે નહીં. મળમૂત્ર માહિતે લોટે, ભૂંડી ગંત ઉઠે જ્યાં ભારી, તેને અભાવે અળગા રહી, અન આપે નર નારી. સેટે ત્યાં ઘા કરી દે, ત્યાં ત્યાં મળમૂત્ર, ત્યાં ત્યાં બધું જ ગંધાતું હોય. સ્વામી કે પાછું ન ફરે, પ્યાસે મરે, કોઈ ન લીએ સારજી, લોક સગામાં લજ્જા ખોવા, પાપી કરે પુકારજી. પાછા ફરી ન અગે, પડખા હળી ગયા, રોગ ઘેરે ગયા, અને પછી ઓલા કોઈ સેવા ન કરે એટલે રાયડું પાડે છે કે મારું કોઈ ધ્યાન રાખતા નથી, મને કોઈ જમવા આપતા નથી, મારે કોઈ દવા કરતું નથી, પાપી કરે પુકારજી. પછી સ્વામી લખે છે, શું બોલે છે? જોજો રે મારી આસમામાં, કોઈ ન કરે સેવાજી, તરસો ભૂખ્યો હું તલ પૂછું, નાવે ખબર લેવાજી. સહુ મળી સમજાવી કહોને, કરે ચાકરી મારીજી, નહીં તો મારી શકુવે પડીને, જાશે લાજ તમારીજી.
હા એમ કરીને ઊંચે સાદે બોલ્યો બરકી બહુજી, નર નારી જે નાના મોટા આવ્યા સુણીને સહુજી. ઘરના કહે અકારા કરવા પોકારે છે પાપીજી, સંબંધી સૌ સામટા મળી કહે છે ઠબકો આપીજી. મળ્યા પાપય મારા મોટા જે તારો યંતન આવેજી, શું ભાખ્યું છે ભૂંડા તારું કારે કુળલ જાવેજી. શું કહીને સમજાવીએ તુને બોલ છે ગાળો કેરજી, દાટ્યો રહેને દુર્મતી ડોસા લાગ છે કડવો ઝેરજી. કેવા શબ્દો વાપર્યા છે, બોલવા માંડ્યા. મારે કોઈ સેવા કરતું નથી. આજુબાજુના લોકો આવી ગયા ત્યારે આ લોકો કહેવા માંડ્યા, ઘરના સભ્યો, કે અમને અકારા કરવા, અમારા ઘરની આબરૂ ખોવા તું રાયડું ફાડીને બધાને બોલાવે છે. દુર્મતી ડોસા, મરતો નથી, તું લાગસ કડવો ઝેર. જોજો આ સંસારનું ફળ, આ સંસારનો અંતિમ અંજામ, જેને માટે જિંદગી ઘસી નાખી. જૈસે બુઢે બેલકું ખેડૂનો દેવત ખાન, મુક્ત કઈ વૃદ્ધકું સબકી કરત અપમાન. શેરડીનો રસ નીકળી ગયો, છોતા થઈ ગયા. તમે રાત્રિ દિવસ જોતા નથી. છોકરા, બૈરા, કુટુંબ, કબીલા અને મોહ મમતામાં એટલા તણાવ છે. સ્વામી કહે છે પણ છેલ્લી ઉંમરે એ બધા તમને આ આપવાના છે, બોનસ, ભેટ. એની વાણી તમારા હૃદયના 5-5 ટુકડા થઈ જાય, કુવાડા જેવી વાણી છે. દુર્મતી ડોસા, તારો અંત આવતો નથી. લાયજુ ઘણ લાખેણું અમારું, કૈરા હાંસવીને હેરાણ. ખપવાળા સર્વે ખૈપા અને તારા ન ગયા પ્રાણ. જેનો ખપ અહીંયા નથી એનો ત્યાં પણ નથી. કે બધા વ્યા કે જેની જરૂર હતી અને તું મરતો નથી, કારણ કે અહીંયા ખપ નથી એનો ત્યાંય નથી. માયગા મોત મહાપાપીને કહો ને ક્યાંથી આવેજી, સૌ જાણે જે સેવા તારી કરતા નહીં હોય કોઈજી. એમ અમને અકારા કીધા વંઠેલ તે વગોઈજી, મરજે 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 મૂરખ એવી આશીષ દીધીજી. સારું જીવસ પાપી લાજ અમારી તે લીધીજી. એમ કહીને ઊભા આગે પ્યાસ ભૂખનું કોઈ ન પૂછેજી. અને પછી તો આ બધા તિરસ્કાર કરી વયા ગયા. કોઈ ખાવાનું પૂછતા નથી, કોઈ પાણીનું પૂછતા નથી, કગલાવ્યા જ કરે છે. દિશા જુઓ. અને રોગ એટલા બધા થયા છે. સ્વામી કહે છે આધિ વ્યાધિ છે અંગ કેડે કહી ન જાય ખેણેજી. એવી આધિ વ્યાધિ, નખવે ઢોને નયું પાયકું જામરો ને જામરીજી. કેવા રોગ છે. સાત પડો ને સોજા ચડિયા તેની પીડા ખરીજી. રાફો રીંગણી રતવા પૈત થઈ, કીડિયારા પડ્યા, ખારા થઈ ગયા, કાળો કોર, કળતર, બળતર, બે ગોઠણ જલાઈ ગયા, ક્ષય રોગ થયો, સૈલ ઉપડ્યા, હાથળમાં ગુમડા થયા, ફોડલા થઈ ગયા, હારણ ગાંઠ થઈ, હંગરણી થઈ, વાયુ ભગંદર તણખ્યો થઈ ગયો, પ્રમેહ, મૂત્ર કચ્છ બંધાયો, અર્શરોગ, હાથ ધોણું એટલે ઝાડા થયા છે, બદ, બરોડ, બાંબલાય, મુંજારો, મૂર્છા આવી જાય છે, નળ ચડી ગયા છે, પેચુટી કહી ગઈ છે, ચૂંક આવે છે, અંતરમાં ગોળા ઉઠે છે, ગુમડા થયા છે, ગાંઠું થઈ છે, હેડકી આવે છે, અહીંયામાં હબાકા નીકળે છે, એક ધારી ઉધરસ, ઉબકા આવે છે, મુખ પાયકું, જીભ જલાણી, અંતરગળ, ઓકારીઓ આવે,
ક્ષય રોગ, ખીલી ઠપકારતા એવા ખીલી ખટકેવા રોગ થયા છે. હેડકી, મસ, ખીલ, મૂઢા રોગ, કંઠમાળ, કફ, ધનુર અને પાત, ક્ષય રોગ, નાકસુર, આંખમાં, કપાળી, કુંભ, કમળો, કમળી, ઉર્ધ્વવાયુ, આફરો, ઘાટો જાયલો, શ્વાસ એક દંડો, છાતીના બંધ પાટિયા ભિહાય, દમ, મેદ, રક્તપિત્ત, તાવ, તાવલી, એકાતરિયો તાવ, ટાઢો ઉનો, અને પડી પડીને પાસા હળી ગયા, ભાઠા પડ્યા, તોય તૃષ્ણા રોગ મીઠો નથી. આવા આવા રોગ થઈ ગયા, તોય જીવ જાતો નથી. નાક નૈમું, કટી કોટ નમી, થઈ છે ગતિ ભૂંડીજી, જામરવાએ જાજા મુંજા, આંખો આવી ઉઠીજી. આ શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. એક રૂવાડે 2 રોગ છે. કેટલા રોગ થયા? પાપી જીવને બધાય રોગ પ્રગટ કરી દે ભગવાન, કારણ કે જીવ આમાંથી કાઢવો છે. શરીરના એક એક અંગમાં રોગ મૂકી દે તો જીવ ત્યાંથી મકાન ખાલી કરે. જૂનો ભાડું તો મકાન ખાલી કરતો નથી, તો આમાં જીવ કેમ નીકળે? એટલે આ બધા રોગ કર્યા ભગવાને, અને પાપીને બધા આપ્યા, અને શરીર આખું તોડી નાખે પછી જીવ છૂટો પડે. અને પુણ્યશાળી એને ભક્ત હોય એને માખણમાંથી મોવાળો નીકળે એમ જીવ નીકળે. પછી સ્વામી ચોથા કડવાની છેલ્લી કડી લખે છે. યહ આદિ અનંત વ્યાધિમાં પાપી બહુ પીડાયજી, કહે નિષ્કુળાનંદ નિશ્ચય, જમ વિના જીવન જહાયજી. સુખ સર્વે સ્વપ્ના સમ થયા, દુઃખના દરિયા ઉલટાજી, પાપી પર હવે શું થાશે, જેણે શ્રી હરિ નથી રેઠાજી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, રાજની જય. હરિ કૃષ્ણ મહારાજ.